નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલ એજ હેપીમાં. મિત્રો, આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું ટેસ્ટ પેપર નંબર 6 જોઈશું. દરેક પ્રશ્નની અંદર 4 ઓપ્શન આપેલા હશે. મિત્રો, તમને 5 સેકન્ડનો સમય મળશે. જો તમે વધારે સમય લેવા માંગતા હોય તો વિડીયોને સ્ટોપ કરીને પોતાની રીતે જવાબ વિચારી શકો છો અને કેટલા જવાબ સાચા પડ્યા તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો ચલો મિત્રો, ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. કયા ખાતાએ રૂરલ આઈસીટી પ્રોજેક્ટ મૂક્યો છે? પોસ્ટ, રેલવે, ગ્રામીણ કે આરોગ્ય ખાતાએ? તો 54 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે મિત્રો પોસ્ટ ખાતાએ રૂરલ આઈસીટીનો પ્રોજેક્ટ મૂક્યો છે. 55 નંબરનો ક્વેશ્ચન, આપણે જે પિન એન્ટર કરીએ છીએ તેનું પૂરું નામ આપો. પિનનું પૂરું નામ આપવાનું છે. 55મો ક્વેશ્ચન, સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન, પર્સનલ આઈડેન્ટિફિકેશન નંબર, એટલે કે પિનનું ફૂલ ફોર્મ નેમ પર્સનલ આઈડેન્ટિફિકેશન નંબર. 56મો ક્વેશ્ચન, એક મહિલા તરફ ઇશારો કરીને શૈલેષે કહ્યું કે તે મારી માતાની દીકરીની છે. તે મારી માતાની દીકરીના માતાની દીકરી છે. મહિલાનો શૈલેષ સાથે શું સંબંધ હશે? સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન, બહેન. આગળનો ક્વેશ્ચન, પર્યાવરણના અજૈવિક ઘટકોમાં કોનો સમાવેશ થાય છે? પર્યાવરણના અજૈવિક ઘટકોમાં કોનો સમાવેશ થાય છે? તો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, એ અને બી બંને, એટલે કે અજૈવિક ઘટકોમાં પ્રકાશ અને તાપમાન બંનેનો સમાવેશ થાય છે. 58 નંબરનો ક્વેશ્ચન, વડોદરા સાહિત્ય સભા જે હાલમાં પ્રેમાનંદ સાહિત્ય સભા તરીકે ઓળખાય તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો હાલમાં જે પ્રેમાનંદ સાહિત્ય સભા તરીકે ઓળખાય છે તેની સ્થાપના ક્યારે થઈ હતી? 58મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન, એટલે કે 1916 જે સાચો જવાબ રહેશે. 59, સ્મોગનો મુખ્ય ઘટક કયો છે? સ્મોગનો મુખ્ય ઘટક સાચો જવાબ રહેશે એ ઓપ્શન, ઓઝોન છે. 60મા નંબરનો ક્વેશ્ચન, એનફિલ્ડ રાઇફલ પર કયા પ્રાણીની ચરબી લગાવવામાં આવતી હતી? મિત્રો, તમને ખબર જ હશે. એનફિલ્ડ રાઇફલ પર કયા પ્રાણીની ચરબી લગાવવામાં આવતી હતી? સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, એ અને બી બંને, એટલે કે ગાય અને ડુક્કર બંનેની પ્રાણીની ચરબી લગાવવામાં આવતી હતી. 61મો ક્વેશ્ચન, ઓ વર્તુળની ત્રિજ્યા 7 સેમી હોય તો વર્તુળનો પરિઘ શોધો. વર્તુળની ત્રિજ્યા 7 સેમી હોય તો વર્તુળનો પરિઘ શોધો. પરિઘ શોધવાનો છે. 61મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે 44 સેમી. આગળનો ક્વેશ્ચન, 62મા નંબરનો ક્વેશ્ચન, કેસર કેરીની એક જાત કેસર હગુ ક્યાં થાય છે? તો કેસર કેરીની એક જાત કેસર હગુ બી ઓપ્શન, એટલે કે કચ્છમાં થાય છે. 63મા નંબરનો ક્વેશ્ચન, એરંડાના ઉત્પાદનમાં કયો જિલ્લો ગુજરાતમાં પ્રથમ સ્થાને છે? તો એરંડાના ઉત્પાદનમાં બનાસકાંઠા જિલ્લો ગુજરાતમાં પ્રથમ સ્થાને છે. મોચી ભરત બીજા કયા નામે ઓળખાય છે? તો મોચી ભરત આરી ભરત તરીકે પણ ઓળખાય છે. 65મો નંબરનો ક્વેશ્ચન, દીવ, સિયાલ અને સવાઈ બેટ ક્યાં આવેલા છે? તો દીવ, સિયાલ અને સવાઈ બેટ ડી ઓપ્શન, દક્ષિણ સૌરાષ્ટ્રના કિનારે આવેલા છે. 66, 2026માં ફિફા ફૂટબોલ વર્લ્ડ કપના યજમાન દેશ જણાવો. યજમાન દેશ કયો રહેશે 2026માં ફિફા ફૂટબોલ વર્લ્ડ કપમાં? સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, આપેલ ત્રણેય, એટલે કે કેનેડા, મેક્સિકો અને અમેરિકા, આ ત્રણેય યજમાન દેશ રહેશે. ચીનના પ્રસિદ્ધ સર્ચ એન્જિનનું નામ શું છે? તો ચીનનું પ્રસિદ્ધ સર્ચ એન્જિનનું નામ છે બી ઓપ્શન, બાઈડુ, BAIDU, જે ચીનનું પ્રસિદ્ધ સર્ચ એન્જિન છે. કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાં ક્યાં સુધીમાં ઓરીનું નિવારણ તથા રૂબેલા પર નિયંત્રણ લાવવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે? ક્યાં સુધીમાં ઓરી અને રૂબેલાના નિવારણ માટે ક્યાં સુધીનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે?
સાચો જવાબ રહેશે ડી ઓપ્શન 2020 સુધીમાં. 69 નંબરનો ક્વેશ્ચન. નીચેનામાંથી એક બાબતનો કુદરતી આપત્તિમાં સમાવેશ થતો નથી કુદરતી આપત્તિમાં. ડી ઓપ્શન આતંકવાદનો કુદરતી આપત્તિમાં સમાવેશ થતો નથી. મહાત્મા ગાંધી પોરબંદરની કઈ પેઢીનો કેસ લડવા આફ્રિકા ગયા હતા? તો મહાત્મા ગાંધી પોરબંદરની કઈ પેઢીનો કેસ લડવા માટે આફ્રિકા ગયા હતા? 70માં ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન શેઠ અબ્દુલ્લા પેઢીનો કેસ લડવા માટે આફ્રિકા ગયા હતા. 71 નંબરનો ક્વેશ્ચન. અંબાજી મંદિર ગુજરાતના કયા ખૂણામાં આવેલું છે? તો અંબાજી મંદિર ગુજરાતના ઈશાન ખૂણામાં આવેલું છે. જ્યારે સંસદ શરૂ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવેલા વટહુકમની અસર કેટલા સમય સુધી શરૂ રહેશે? તો વટહુકમની અસર સંસદ સત્ર મળે ત્યારથી 6 અઠવાડિયા સુધી શરૂ રહેશે, એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે. જો સાંકેતિક ભાષામાં TEAN ટીન ને YJFS લખવામાં આવે તો CREAT ક્રિએટ કઈ રીતે લખાય? 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ રહેશે એ ઓપ્શન HWJFYJ. જો SET તો UGB હોય તો BRIC BRICK બરાબર ખાલી જગ્યા. 74માં ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ટી ઓપ્શન DTKEM. 75 ગુજરાત તો ગાંધીનગર તો મિઝોરમ તો શું આવે? તો સી ઓપ્શન આઇઝોલ. મિઝોરમ તો આઇઝોલ. શિવ કયા નામે ઓળખાતા નથી? 76માં ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન નારાયણ નામે ઓળખાતા નથી. 77 નીચેનામાંથી કઈ ગેરબંધારણીય સંસ્થાઓના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે? ગેરબંધારણીય સંસ્થાઓના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે કઈ? સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, એટલે કે આપેલ ત્રણેય નીતિ આયોગ, રાષ્ટ્રીય વિકાસ પરિષદ અને રાષ્ટ્રીય એકતા પરિષદ, આ ત્રણેયના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે. 78મો ક્વેશ્ચન. જયશંકર ભોજ કે કયા નાટકમાં સ્ત્રીની ભૂમિકા ભજવતા સુંદરી નામ પડ્યું? કયા નાટકમાં સ્ત્રીની ભૂમિકા ભજવતા સુંદરી નામ પડ્યું? 78મો ક્વેશ્ચન સાચો જવાબ રહેશે ડી ઓપ્શન સૌભાગ્ય સુંદરી. નીચેનામાંથી અયોગ્ય બાબત શોધો. 4 ઓપ્શન છે. અયોગ્ય બાબત શોધવાની છે. નીચેનામાંથી અયોગ્ય બાબત શોધો. સાચો જવાબ રહેશે બી ઓપ્શન એ વજીર કચ્છી ભરત કામ સંગ્રહાલય પાલનપુર, જે યોગ્ય નથી. લોકશાહીનો આત્મા બાહ્ય રીતે લાદી શકાતો નથી, એ તો અંતરાત્માથી સ્ફુરવો જોઈએ. આ વાક્ય કોણે ઉચ્ચારેલ છે? તો આ વાક્ય ડી ઓપ્શન, એટલે કે ગાંધીજીએ ઉચ્ચારેલ છે. કૈલાસ મહામેરુ પ્રસાદ તરીકે કયા મંદિરને ઓળખવામાં આવે છે? તો કૈલાસ મહામેરુ પ્રસાદ તરીકે સોમનાથ મંદિરને ઓળખવામાં આવે છે. ગાંધીજીને રામ નામનો મંત્ર આપનાર કોણ હતા? તો ગાંધીજીને રામ નામનો મંત્ર આપનાર રંભા હતા. 18 વર્ષમાં એકવાર મેળો ભરાય છે. આ બાળભૂતેશ્વર મહાદેવનું મંદિર ક્યાં આવેલું છે? તો બાળભૂતેશ્વર મહાદેવનું મંદિર ભરૂચ ખાતે આવેલ છે. અમદાવાદનો સ્થાપના દિવસ કયો છે? અમદાવાદનો સ્થાપના દિવસ ડી ઓપ્શન, એટલે કે 26 ફેબ્રુઆરી 1411 છે. રાષ્ટ્રપતિની જોગવાઈ કયા અનુચ્છેદમાં જણાવેલ છે? તો રાષ્ટ્રપતિની જોગવાઈ બી ઓપ્શન અનુચ્છેદ 52માં જણાવેલ છે. ગાંધીજી ભાવનગરમાં જે કોલેજમાં અભ્યાસ કર્યો એ કોલેજ કયા રાજવી દ્વારા નિર્માણ પામી હતી? તો કયા રાજવી દ્વારા નિર્માણ પામી હતી? તો તખ્તસિંહજી રાજવી દ્વારા નિર્માણ પામી હતી, એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. સિદ્ધરાજ જયસિંહના માતા મિનળ દેવી મૂળ કયા રાજ્યના કુંવરી હતા? તો સિદ્ધરાજ જયસિંહના માતા મિનળ દેવી મૂળ કયા રાજ્યના કુંવરી હતા? 87મો ક્વેશ્ચન ડી ઓપ્શન સાચો જવાબ રહેશે કર્ણાટકના. ઠુમરી ગાયિકા
ગિરિજા દેવી નીચેના પૈકી કયા ઘરાનાના છે? ઠુમરી ગાયિકા અને ગિરિજા દેવી કયા ઘરાનાના છે? તો સાચો જવાબ રહેશે એ ઓપ્શન, બનારસ ઘરાના છે. કપરાડા તાલુકા કયા જિલ્લામાં આવેલ છે? તો કપરાડા તાલુકા વલસાડ જિલ્લામાં આવેલ છે, એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. ભારતીય બંધારણમાં કેટલા પરિશિષ્ટ આવેલા છે? ભારતીય બંધારણમાં ટોટલ 12 પરિશિષ્ટ આવેલા છે. બાળમજૂરી પર પ્રતિબંધ દર્શાવતો અધિકાર કયા અનુચ્છેદમાં છે? તો બાળમજૂરી પર પ્રતિબંધ ધરાવતો અધિકાર બી ઓપ્શન અનુચ્છેદ 24માં છે. મહેસાણા પાલોદરમાં કયા મંદિરે પાલોદરનો મેળો ભરાય છે? તો મહેસાણા પાલોદરમાં 64 જોગણી માતા મંદિરમાં પાલોદરનો મેળો ભરાય છે. રૂપિયાનું ઝાડ ચિત્રકૃતિ માટે કોણ જાણીતું છે? રૂપિયાનું ઝાડ ચિત્રકૃતિ માટે રસિકલાલ પરીખ જાણીતા છે. સેકન્ડ પ્રેફરન્સ મતગણતરી કરી ચૂંટણીમાં જીત મેળવનાર રાષ્ટ્રપતિ કોણ છે? સેકન્ડ પ્રેફરન્સ મતગણતરી કરી ચૂંટણીમાં જીતનાર રાષ્ટ્રપતિ વી ગિરી છે. કયા મેળામાં વિજયી બનેલા યુવાનો સાથે યુવતીઓને પરણાવવામાં આવતી હોવાથી મેળાના લગ્નનું પણ એક મહત્વ છે? કયા મેળામાં? 95 નંબરનો ક્વેશ્ચન. સાચો જવાબ રહેશે સી ઓપ્શન, ગોળ ગધેડાનો મેળો. આગળનો ક્વેશ્ચન. ભારતનું સૌપ્રથમ શોધાયેલું હડપ્પા સભ્યતાનું સ્થળ કયું છે? સૌપ્રથમ શોધાયેલું હડપ્પા સભ્યતાનું સ્થળ રંગપુર છે, એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. કઈ કોમના લોકો હોળીના દિવસે આંબલી કાઢવાની રમત રમે છે? રાજપૂત કોમના લોકો. મહારાજા સયાજીરાવ ત્રીજાએ કયા શહેરમાં પુસ્તકાલયની સ્થાપના કરી હતી? મહારાજા સયાજીરાવ ત્રીજાએ વડોદરા શહેરમાં પુસ્તકાલયની સ્થાપના કરી હતી. પાણીમાંની ગરમી શોષી લેતા પાણી શેમાં ફેરવાશે? પાણીમાંની ગરમી શોષી લેતા પાણી બરફમાં ફેરવાશે. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન. વિશ્વમાં સૌથી વધુ ચલચિત્રનું નિર્માણ કયો દેશ કરે છે? સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, ભારત. મિત્રો, આ હતા આપણા આજના પ્રશ્નોના જવાબ. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્ર જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરો ના ભૂલતા, જેથી કરીને આ દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. અને મિત્રો, કેટલા પ્રશ્નો સાચા પડે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.